નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન પરિવાર તરફથી હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગુજરાતી. એમાં આપણે છેલ્લે કાવ્ય ત્રીજું સિલવંત સાધુને જોયેલું હતું. આજે આપણે કાવ્ય 5નો અભ્યાસ કરવાનો છે. જે કાવ્યનું નામ છે દીકરી. દીકરી શબ્દ સાંભળી તરત જ છે એ દીકરી માટેનો જે પ્રેમ છે, જે સ્નેહ છે અને દીકરી બહારનો દરિયો એવા શબ્દો તરત જ આપણા મુખે છે સરી પડે છે. તો એવા દીકરી કાવ્યના કવિનું નામ છે અશોક ચાવડા, જેમનું ઉપનામ છે બેદિલ. એ બેદિલ તરીકે પણ ઓળખાય છે. એમનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. તો આપણે આજે 10મા ધોરણમાં દીકરી કાવ્યનો અભ્યાસ કરવાનો છે. તો આ અશોક ચાવડા છે એમનો પહેલા તો જન્મ વિશેની થોડીક માહિતી મેળવી લઈએ. તેમનો જન્મ 23/8/1978 થયો હતો. અશોક પીતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મંડળાસર ગામ છે. હાલ તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ એટલે કે રજિસ્ટ્રાર તરીકે છે કાર્યરત છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં આ તેમના ગઝલ સંગ્રહો જોવા મળે છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો તેમનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેમને સન્માનિત એટલે કે પુરસ્કૃત કરવામાં આવેલા છે. એટલે કે એક નાની ઉંમરે પણ એમને ઘણું બધું એવું સાહિત્યનું સર્જન કરેલું હતું. અહીંયા જે આપણે કાવ્યનો અભ્યાસ કરવાનો છે એ કાવ્ય છે એ ગઝલ. એમનો સાહિત્ય સ્વરૂપ છે. અહીંયા દીકરી છે એ બહારનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને એમના માનની સંવેદનાનું આલેખન આ કાવ્યમાં થયેલું છે. દીકરી છે એનું ખરેખર માન અને સ્થાન હોવું જોઈએ એવા એમના ગૌરવભર્યા સ્થાન વિશેની અહીંયા સુંદર છે એ રીતે કાવ્યમાં જણાવટ કરવામાં આવેલી છે. જાણે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી જોવા મળે છે. કહે છે કે સ્વર્ગની એક એક દેવી છે એમાં જાણે કે દીકરીનું જ સ્વરૂપ છે એ આપણને દેખાય આવે છે. દીકરી છે તો સ્નેહનું ઝરણું છે, વહાલનો દરિયો છે. તેની હાજરીથી જ સુગંધ અને શીતળતા છે એ પ્રસરી જાય છે. જેવી રીતે ખડકમાંથી શિલ્પ કોતરાય એ મા બાપના ઘેર દીકરીનો ઉછેર છે એ થતો હોય છે. ભારતીય સંસ્કૃતિના જે પ્રતીકો છે એ પ્રતીક દ્વારા અહીંયા આ કાવ્યમાં દીકરીનું વ્યક્તિત્વ છે એ પ્રગટ કરવામાં આવેલું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને છે એ હાથ દે છે એટલે કે સહારો દે છે, સહાયભૂત થાય છે, મદદરૂપ પિતાને થાય છે. એવું નાજુક ચિત્રની યાદ આપતું આ દીકરી કાવ્યમાં છે અશોક ચાવડાએ છે એ દીકરીના વ્યક્તિત્વનું આલેખન કરેલું છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દીકરી છે એ બાપને હાથ દે છે. દરેક વખતે દીકરી છે એ પિતાને જાણે કે પ્રત્યક્ષ થાય છે. પિતાને નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે આ કાવ્યમાં નિરૂપવામાં આવેલું છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર રીતે વાચા આપવામાં આવેલી છે. એટલે કે વાચા એટલે કે સુંદર શબ્દો દ્વારા છે એ દીકરીનું વ્યક્તિત્વ છે એ આલેખન કરવામાં આવેલું છે. તો આપણે કાવ્યની શરૂઆતમાં જોઈએ તો અશોક ચાવડા પહેલી જ પંક્તિમાં કહે છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુપડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. ઝલક તો અહીંયા આપણે શબ્દનો અર્થ છે ઝલક એટલે કે શોભા. તો કહે છે કે જે સ્વર્ગની મારેલા જે દેવીઓ છે એ જાણે કે દેવીની એક એક ઝલકમાં એ સ્વર્ગની દેવીઓની જે શોભા છે એ શોભામાં પણ જાણે કે દીકરી છે એ જોવા મળે છે. અને દીકરી છે એ શું કહે છે કે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તિલક એટલે કે જે કપાળ ઉપર આપણે છે એ ચાંદલો કરીએ છીએ એ તિલક, અને સુખડ ચંદન અને સુખડ અને ચંદનનો સુગંધ જેવી રીતે બધી દિશાઓમાં પ્રસરે છે એવી જ રીતે દીકરીનો વહાલ એમનો પ્રેમ છે એ જાણે કે પ્રસરી રહ્યો છે. એટલે કહે છે કે સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં
એ આપણને પ્રગટ થતી હોય એવું જોવા મળે છે. તો અહીંયા અશોક ચાવડા છે દીકરીનું મહત્વ એમનું માન વધારતા કહે છે કે જેવી રીતે સ્વર્ગમાં દેવીઓની શોભા વધે છે એવી જ રીતે દીકરી છે એ પણ શોભાયમાન થાય છે. અને સુખડ અને ચંદન જેવી રીતે પવિત્ર છે એનું તિલક કરવાથી છે એ મસ્તકની શોભા વધી જાય છે. અને એવી જ રીતે છે એ દીકરી છે એ પણ પોતાની સુગંધ છે એ પ્રસરાવે છે. ત્યાર પછી આપણને બીજી પંક્તિમાં કહે છે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી શું કહે છે? સ્નેહનું ઝરણું. ઝરણું એટલે શું કહે છે કે કોઈ પહાડ હોય એમાંથી પાણીની ધારા જે વહેતી હોય આપણે એને કહીએ છીએ ને કે ઝરણું ફૂટે છે. અહીંયા ઝરણું વહી રહ્યું છે, પથ્થરમાંથી પાણી નીકળતું હોય એને આપણે ઝરણા તરીકે ઓળખીએ છીએ. તો કહે છે કે દીકરી પણ એવા ઝરણાની માફક છે જેવી રીતે પહાડમાંથી પાણીનું ઝરણું વહે છે એમ દીકરીના હૃદયમાંથી હંમેશા સ્નેહરૂપી સરવાણી છે એ વહે છે. સ્નેહનું ઝરણું છે એ આપોઆપ ફૂટે છે અને એનું જ આ પરિણામ છે. પરિણામ એટલે કે ફળ. અને ખરેખર આ સ્નેહનું છે ઝરણું વહે છે, જે સ્નેહ છે દીકરીના હૃદયમાંથી છે ઉમટી પડે છે, આ એનું જ ફળ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. કોતરવો એટલે કે નકશી કામ કરવું. કોઈ શિલ્પકાર હોય એ ભગવાનની મૂર્તિ કંડારતો હોય તો ટાંકણા ટોચી અને સુંદર રીતે છે એ મૂર્તિને ઘડતો હોય છે, નકશી કામ કરતો હોય છે, કોતરણી કરતો હોય છે. અને એ કોતરણી થયા પછી આપણે મૂર્તિને જોઈએ તો આપણને ગમે છે. એવી જ રીતે જાણે કે કોઈ વર્ષોથી ખડકમાં જેવી રીતે છે એ કોઈ કંડારતું હોય મૂર્તિને, એવી જ રીતે મા બાપને ત્યાં પણ દીકરીનો ઉછેર છે એ એક મૂર્તિની જેમ જ છે એ થાય છે. એટલે કે છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. જેવી રીતે કોઈ શિલ્પકાર છે ખડકને કોતરી રહ્યો છે એ મા બાપને ત્યાં દીકરીનો ઉછેર પણ એવી જ રીતે થઈ રહ્યો છે. લાજ મર્યાદા શરમ ગોરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી. શું કે છે? લાજ અને મર્યાદા એ તો એક દીકરીનું એક સ્ત્રીનું છે આભૂષણ છે. કહે છે ને કે લાજ મર્યાદા એ બધું જ છે એ સ્ત્રીની સાથે છે એ જોડાયેલું છે. દીકરી છે એ તો બે પૂરીને ઉજાડેલાની છે. પોતાના પિયર પક્ષને પણ એ ઉજાડે છે અને પોતાના સાસરી પક્ષને પણ એ ઉજાડે છે. એટલે કહે છે કે દીકરી છે એ હંમેશા એ શરમ એ તો એનું આભૂષણ છે. લાજ અને મર્યાદા એનાથી જ એની શોભામાં સુંદરતામાં છે વધારો થાય છે. અને ફરી પાછા કહે છે કે ગૌરી વ્રતોની હારમાં દીકરી છે નાની હોય ત્યાંથી જ અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરતી હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે જેઠ મહિનો ચાલી રહ્યો છે તો રવિવાર આવે એટલે નાની નાની સરસ મજાની દીકરીઓ છે એ દીતવાર રહેતી હોય છે. અષાઢ મહિનો શરૂ થશે એટલે એના મોડા વ્રત ચાલુ થશે. મોટી છોકરીઓ છે ગૌરી વ્રત રહેશે, જયા પાર્વતી વ્રત રહેશે. એટલે દીકરી છે નાની હોય ત્યાંથી જ છે આવા નાના નાના વ્રતો ઉપવાસો રહેતી હોય છે. એટલે કહે છે કે જાણે કે દીકરી છે આ ગૌરી વ્રતોની હારમાં છે એ બંધાઈ ગઈ છે અને અનેક પ્રકારના વ્રતો ઉપવાસો છે એ કરતી જોવા મળે છે. અને ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી. અને દીકરી છે રોજ છે એ કાયમથી એટલે હંમેશને માટે છે કેવી રીતે ખડકમાં એટલે કે ચિંતામાં જ છે એ છે દીકરી જાણે કે છે એ ઉછરે છે. દીકરી છે એ માતા પિતાને દીકરી માટે ઘણું બધું લાગણી પ્રેમ હોય છતાં પણ દીકરી બહાર જાય એટલે માતા પિતાને સતત પોતાની દીકરીની ચિંતા રહેતી હોય છે. કારણ કે સામાજિક પરિસ્થિતિને જોઈને માતા પિતાને દીકરીની ચિંતા હોય છે. કહે છે કે માતા પિતા એવું જ વિચારતા હોય છે કે દીકરીની જાત છે ભાઈ આ સમય પ્રમાણે દીકરીને છે આપણે સારી રીતે સંભાળવાની, સાચવવાની, સારા સંસ્કારો આપવાની આપણી જવાબદારી છે. અને એક વખત છે આપણે જાણીએ છીએ કે દીકરીની માથા ઉપર કોઈ કલંક લાગી ગયું તો એ ભૂસવું ખૂબ મુશ્કેલ છે. એટલે કહે છે કે હંમેશને માટે નાનપણથી જ દીકરીનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે એને લાજ મર્યાદા શરમ બધું શીખવાડવામાં આવે છે. અને એને કહેવામાં આવે છે કે તારે આ જગ્યાએ આ રીતનું વર્તન કરવાનું, આ જગ્યાએ આ રીતનું વર્તન કરવાનું. એટલે કહે છે
કે દીકરી છે હંમેશા જાણે કે ચિંતામાં જ છે એ એમનો ઉછેર થાય છે અને ફરી પાછા કવિ કહે છે કે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથને વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. કવિ અહીંયા કહે છે કે જે શિર એટલે મસ્તક, જે મસ્તક ઉપર છે હું પ્રેમથી પ્રેમાળ હાથ ફેરવતો હવે એ જ હાથ, જે દીકરી ઉપર હું હાથ ફેરવતો હતો એ જ દીકરીનો હાથ છે એ હવે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. એમ હવે એ હાથ દે છે એટલે કે દીકરી છે એ મોટી થઈ ગયા પછી દીકરી જ છે પોતાના પિતાનો સહારો બને છે. જે પિતા છે પ્રેમથી દીકરીના મસ્તક ઉપર હાથ મૂકતા હતા એ જ પિતા અને આજે એ જ દીકરી છે સહારો આપે છે અને એમ છે એ દીકરી સુંદર રીતે છે એ સમજણથી પોતાના બાપને છે એ સહારો આપે છે, હાથ દે છે એવું કંઈ કવિ અહીંયા છે એ વ્યક્ત કરે છે. ફરી પાછા કહે છે કે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ફલક એટલે કે આસમાન અને સ્વર્ગ, એવી રીતે સમજણના ફલકમાં છે એ સમજણરૂપી વિસ્તારમાં છે એ દીકરી છે એ આસમાનમાં સ્વર્ગમાં છે એ જાણે કે વિસ્તરી રહી છે. એ સ્વર્ગ સમાન છે એ જેવી રીતે દેવીઓની ઝલક જોવા મળે છે દીકરીમાં એવી જ રીતે કહે છે કે સમજણરૂપી વિસ્તારમાં છે એ દીકરી છે આસમાનમાં વિહરી રહી છે. એટલે કે દીકરીનું વ્યક્તિત્વ અહીંયા સુંદર રીતે વ્યક્ત કરવામાં આવેલું છે કે દીકરી છે હંમેશા પોતાના માતા પિતાની પણ ચિંતા કરે છે અને મોટી થાય એટલે એ જ પિતાને સહારો પણ દેતી હોય છે. ત્યાર પછી છેલ્લી પંક્તિમાં અશોક ચાવડા કહે છે કે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. સૂર શરણાઈ એટલે કે લગ્નનો પ્રસંગ આવે ત્યારે કહે છે કે એ જે સૂર અને શરણાઈ છે અને ત્યારે સગા સંબંધીઓ આવ્યા હોય અને એ સગા સંબંધીઓની ભીડમાં જ્યારે દીકરીના લગ્ન થતા હોય છે ત્યારે પિતાની આંખમાંથી છે એ આંસુ સરી પડતા હોય છે. એટલે કહે છે કે જ્યારે સૂર શરણાઈ લગ્નનો પ્રસંગ હોય છે ત્યારે સગા સંબંધીઓ બધા આવ્યા હોય છે અને એ ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. એટલે કહે છે કે એ સમયે છે પિતાની આંખો છે એમાં આંસુ આવી જાય છે, આંખો આંસુઓથી ભીની થઈ જાય છે અને એવી જ રીતે ભીની પલકમાં છે એ દીકરી જાણે કે ઉછરી રહી છે. અહીંયા દીકરી કાવ્યમાં છેલ્લી જ પંક્તિમાં સુંદર રીતે એક પિતાની જે મનોવ્યથા છે વેદના છે દીકરી સાસરે જતી હોય અને પિતાનું હૃદય જેટલું દુઃખી થતું હોય છે એનું અહીંયા છેલ્લી પંક્તિમાં કવિએ વર્ણન કરી દીધું છે. અશોક ચાવડા કહે છે કે જ્યારે સગા સંબંધીઓની ભીડ હોય ત્યારે પિતાની આંખો છે દીકરીની વિદાય આપતી વખતે ભીની જ થઈ જતી હોય છે અને આવી રીતે ભીની પલકમાં દીકરી છે એ જોવા મળે છે. તો અહીંયા સુંદર રીતે કવિ અશોક ચાવડાએ દીકરીનું વ્યક્તિત્વ છે એ સુંદર શબ્દો દ્વારા છે વર્ણન કરેલું છે. માતા પિતાના જીવનમાં દીકરી તો એટલી બધી વ્યાપ્ત છે કે ખરેખર એના માટે જે પ્રેમ માટેના શબ્દો કહીએ એ પણ ટૂંકા પડે છે. માત્ર માતા પિતા જ નહીં પરંતુ કુટુંબ, સમાજ, ધાર્મિક વિધિ પ્રસંગ અને પૃથ્વી ઉપરાંત સ્વર્ગની દેવીમાં પણ જેની ઝલક દેખાય તેવી દીકરી ખરેખર છે એ સમજણનું પ્રતીક છે. નહીં કે દીકરી સાપનો ભારો. પહેલા જૂના સમયમાં દીકરી કહેવત કહેવાતી આવતી હતી કે દીકરી સાપનો ભારો છે, પણ ખરેખર દીકરી સાપનો ભારો નથી. દીકરી તો બહારનો દરિયો છે. દીકરી છે તો સમજણનું પ્રતીક છે. વ્યક્તિ, સમાજ અને કોમના ભય વગર છે દીકરી જીવી શકે એ ખરેખર જોવાની તમારી મારી આપણી બધાની ફરજ છે. તો સુંદર રીતે છે અહીંયા અશોક ચાવડાએ દીકરી કાવ્યની સુંદર શબ્દો દ્વારા છે વર્ણન કરેલું હતું અને આજે આપણે જોઈએ છીએ કે સ્ત્રી દાક્ષિણ્ય, નારી સન્માન અને સમાનતાની ભાવના છે એ વધુને વધુ વ્યાપક બનતી જાય છે અને આજે બધા જ છે સ્ત્રીને માન ભર્યા નજરે છે એ જોવા લાગે છે અને ખરેખર દીકરીને માન અને સ્થાન છે બંને મળવા જોઈએ. તો અહીંયા દીકરીના વ્યક્તિત્વની મહત્તા, માતા